નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર। હું છું આપની સાથે ગુણવંત સરવૈયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। અમદાવાદના સરદારનગર વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નેહાબેન કેવલરામાણી દ્વારા પાયાની સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે વોર્ડમાં રોડ, ગટર અને પીવાના પાણી જેવી સુવિધાઓનો અભાવ છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું છે આમ આદમી પાર્ટીને જનતા મત આપશે તો સરદારનગર વોર્ડના તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। હાલ ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। શું કહે છે ઉમેદવાર નેહાબેન કેવલરામાણી, આવો જોઈએ આગળ વિડીયોમાં। મારું નામ નેહા કેવલરામાણી, સરદારનગર વોર્ડ થી હું લડી રહી છું ચૂંટણી। 11 નંબર વોર્ડ છે મારો અને હું નાના ચિલોડાની રહેવાસી છું। મારે સરદારનગર વોર્ડમાં હોદ્દો છે ઝોન પ્રભારીનો। આપને જનતા મત શું કામ આપે? જનતા મત એના માટે આપે, અત્યારે જે રનિંગમાં સરકાર ચાલી રહી છે એ સરકાર જનતાને પાયાની સુવિધા પણ નથી આપી શકતી। આજે જે જનતા નેતાને બનાવે છે, કોર્પોરેટર બનાવે છે, એ કોર્પોરેટર છેલ્લા 5 વર્ષથી જનતાને પાયાની સુવિધા, સારું પાણી નથી આપી શકતો, ગટરની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી। એના માટે અમે જનતાને રિક્વેસ્ટ કરીએ છીએ કે સરકાર બદલો તો એટલે પરિવર્તન આવે, આપણે જે પાયાની સુવિધા નથી મળી રહી એ સુવિધા આપણને મળે। પહેલો એક્શન મોડ એ હશે જનતાની જે પ્રોબ્લેમ છે, પહેલા મારો રાઉન્ડ લાગશે આખા વિસ્તારમાં, સરદારનગર વિસ્તારમાં, અને હું એમની જે તકલીફો છે ખાસ કરીને એ જોઈશ। મારા હિસાબથી જે મેં સર્વે કર્યો છે એમાં સૌથી મોટી તકલીફ એ છે કે ગટર, પાણી, રોડ રસ્તાની, અને આપણે વિસ્તારમાં આખા સરદારનગર વોર્ડમાં પાયાની સુવિધા જેમ કે ગટરનું પાણી મિક્સ થઈને પીવાના પાણીમાં મળે છે, અને એ પીવાનું પાણી ગટરના પાણી જેમ વાસવાળું પાણી આવે છે, તો જનતાને મારે શુદ્ધ પાણી અપાવવાનું છે સૌથી પહેલા। અત્યારે આરોગ્ય આપણું એટલું મજબૂત નથી। અમે કોશિશ કરીશું કે આપણે દર મોહલ્લા ક્લિનિક દર કિનારે બનાવવાનું ટ્રાય કરીશું, અને જે અમે બધા 4 કાઉન્સિલર બની ગયા તો 100% આપણે દર ગલીની બહાર મોહલ્લા ક્લિનિક બનાવીશું અને જનતાને સારામાં સારું આરોગ્ય આપવાની કોશિશ અમારી રહેશે। શૈક્ષણિકમાં આપણે જેમ કે દિલ્હીમાં છે, તમે જાણો છો કે આપણે સરકારી સ્કૂલ કેવા છે, પ્રાઇવેટને ટક્કર આપે એવા સરકારી સ્કૂલ બન્યા છે। અત્યારે હાલમાં આપણે આ વોર્ડની પરિસ્થિતિ જાણવા જઈએ તો આપણા જેટલા સરકારી સ્કૂલ છે સરકારે બંધ કરી નાખ્યા છે। એના સિવાય જ્યાં સ્કૂલ ચાલુ છે ત્યાં સારા ટીચર્સ અવેલેબલ નથી, જેના કારણે સરકારી સ્કૂલને કોઈ મહત્વ મળતું નથી, અને જે ઓછા તકવાળા લોકો છે એ લોકોને ભણાવવા માટે કાં તો છોકરાઓને સ્કૂલ ના મોકલવું એ એક એમની પાસે વિકલ્પ છે, કાં તો એ લોકો પ્રાઇવેટ સ્કૂલમાં ના ભણાવી શકે, જેની પાસે એટલી પૈસા નથી, જેની પાસે એ કેવી રીતે છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે, જેના કારણે લોકો બાળકોને અભણ રાખી રહ્યા છે। તો અમે જેમ અમારી દિલ્હીમાં સરકાર હતી અને જેવી સુવિધા આપણે ત્યાં સરકારી સ્કૂલની આપી છે એવી સુવિધા આપણે અહીંયા કરીશું। અમે ઈચ્છીએ છીએ કે જનતામાં જે નીચા વર્ગ છે, જે આપણા બાળકોને નથી ભણાવી શકતા, જે એટલું કમાવતા નથી કે પોતાના બાળકોને સારી સ્કૂલમાં શિક્ષણ આપી શકે, તો આપણે ટ્રાય કરીશું કે એવા સારા સ્કૂલો બનાવીએ કે આ પ્રાઇવેટ સ્કૂલો બંધ થઈ જાય અને સરકારી સ્કૂલો પ્રાઇવેટનો કામ કરે।